બીજું કંઈ નહીં, આવી રીતના કામ કરતા એટલે મા બાપને ટેકો લાગતો ને થોડુંક સારું રહેતું એમને હોય નહીં. મારે એટલું થયું. તો સંજુ જાય હવે નાખવા માટે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અહીંયા આજે બ્લોગ સ્ટાર્ટિંગ કરે છે એટલે અમે આજે ઘરે જ છે. હજી ગયા નથી અને કામ પર જવાનું છે, પણ અહીંયા નજીકમાં જવાનું છે એટલે હજી ચા પાણી નાસ્તો કરીએ છીએ. એટલે હજી નાસ્તો લઈને બી ગયો છે. નાસ્તો કરવો પડે તો ચા ને નાસ્તો ને એવું બધું છે. તો હાંડો હવે નાસ્તો કરી લઈએ અને પછી જઈએ કામ પર ને જઈએ. તો ફ્રેન્ડ્સ, અમે તો અહીંયા ખડ વાળવા માટે આવ્યા હતા ને આ બાજુ ઘણું બધું એટલું ખડ વાળી લીધું છે. 2-3 ઢગલા હજી પડ્યા છે ને એક ગાડીનું વાળી લીધું છે ને અહીંયા હું પછી વાળું. સંજુ જાય હવે નાખવા માટે ને સંજુ. હા, બાંધી લે, થઈ ગયો ને. આજે ગરમી કેવી થઈ? ફૂલ ગરમી થઈ. ગરમી એટલે ખતરનાક થાય અને આ બધું પાસે ઝાડવા ને એવું બધું ને એટલે વધારે ને એટલે અમે અહીં થોડાક કાપ્યું. હવે થોડુંક આ બાજુ ને કાપી લઈએ. હા, હવે બાંધી લઈએ. હવે બંધાઈ ગઈ છે ને હવે સંજયને ચડાવી લઉં. નહીં ઉચકાય, એમ ઉચકાતું છે. તો સંજુ જાય હવે નાખવા માટે અને હવે હું એકલી અહીંયા વાઢું છું. તો ફ્રેન્ડ, સંજુ છે ને ચાલતો જાય છે. હવે આટલું છે, એક ગાડીનું છે એટલે 2ની ખડ વાઢી લીધું અને હવે ત્રીજીનું વાઢીએ છે. તો મારે હવે આ એકદમ ખડ દેખાય ને બીક વાર લાગે ને એવામાં હવે મારે એકલી વાળવાનું છે. સંજુને કીધું કે જલ્દી આવજો, બાકી માનતા બીક લાગાય. નંદીને કાંઠે પાછું આ બાજુ એટલા માટે હવે વાઢું. અહીંયા વાયર પણ છે અસલનું છે એટલે વાઢી લે. ગરમી કેટલી બધી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, બહુ જ ગરમી થાય છે. વરસાદ આવવાનો છે એવું લાગે પણ હજી આવ્યો નથી. અને બપોર પછી અમારે નીંદવા જવાનું છે અને બપોર સુધી ખડ વાળવાનું છે અને પછી બીજી વાડીએ જવાનું છે. હાંડો તો ફટાફટ કાપી લો હવે. તો ફ્રેન્ડ, સંજુ તો ખડ નાખીને આવ્યો છે ને હવે પાણીનો બોટલ ભરીને આવ્યો એટલે હું ખડ વાળતી હતી અને હવે પાણી પી લઉં. તો ફ્રેન્ડ્સ, હું સવારમાં તો ગુડ મોર્નિંગ કંઈ કર્યું જ નથી. રેખા એટલું ગુડ મોર્નિંગ કર્યું હતું. હું ચા પી નાસ્તો કરીને બેઠો હતો અને પછી આ ફ્રી થઈ એટલે પછી ખડ કાપાયા. અને મારે એમ કેવું છે કે હું ઘરે હોય ને તો આવી રીતના કામ કરતો નહીં. ગાય ભેંસને માટે ચારો લઈ જતો, ખેતરમાં કામ કરતો, મકાઈમાં એવું છે. પણ શું કરવાનું, હવે નસીબના ખેલ છે. બીજું કંઈ નહીં, આવી રીતના કામ કરતા એટલે મા બાપને ટેકો લાગતો ને થોડુંક સારું રહેતું એમને હોય નહીં. મારે એટલું થયું. બીજું હું ઘણા બધા ગધેડે જેવા હોય ને બધા સમજે. તો ફ્રેન્ડ્સ, હું ને સંજુ ખડ લઈને આવ્યા ને હવે અહીંયા રાખી દીધું છે. સંજુ લઈ ગયો.
લાવ સંજે એક્સાઇટેડ કરવા લાગો તો ફ્રેન્ડ્સ હાલો હવે આ હું લઈને જાઉં આ ખડ મારે લઈને જવાનું છે કઈથી સંજે કે હવે અહીંથી હું લઈ જાઉં ફાટી જવાનું હેલો ફ્રેન્ડ્સ હવે સંજુ તો નાખે અને હવે હું તો જાઉં બેહું થોડીક વાર પાણી બાણી પી લઉં પછી પાછું જવાનું છે અમારે તો ફ્રેન્ડ્સ હવે સંજુ પણ આવીને બેઠો છે અને હવે બીજા અહીંયા બેસી ગયા છે થોડોક આરામ કરીને હવે એકવાર જઈ આવીએ પછી આવીને રાંધવાનું ને એવું બધું કરી લઈએ નહીં પછી પાછું બપોર પછી કામ પર જતા રહેશું આવડે તો ફ્રેન્ડ્સ બધા ખડ જ વધારે લાવે નહીં સંજુ વરસાદની આગાહી છે ને એટલા માટે બધા ખડ જ લાવે છે એટલે અમે થોડું ખડ અને દેખો ફ્રેન્ડ્સ બપોર હોય ને એટલે એકદમ બધું ખાલી લાગતું હોય ને બધા વાડીમાં જતા રહ્યા હોય ને જેટલા હોય ને એટલા ઘરમાં હોય ને એટલે અહીંયા બધું ખાલી લાગે કોઈ માણસ પણ નથી દેખાતો સાંજ પડે ને એટલે બધા દેખાય કઈ જાય સંજુ ચલાખો અંદર ભૂલીને આવ્યો તો લેવા માટે જાય છે પાછો લઈ આવે ને એટલે નીકળે આ બોટલ નથી લઈ જવા અહીં મૂકીને જતા રહીએ દાંતેડા અમે લઈને જાય તો ફ્રેન્ડ્સ હવે તો આવી ગયા હવે દરવાજો ખોલી લો હવે છેલ્લે એક ભારી હતી હવે તો નથી જવાનું તો ફ્રેન્ડ્સ હવે રાંધવાનું ને એવું ફટોફટ કરી લઈએ એટલે પછી થોડોક આરામ મળે ને પછી જઈએ અમે પણ થોડીક વાર તો બેસી લઈએ હાથ પગ પછી ધોવાશે પણ બેસી લઉં એકવાર જો ચાલુ કરીને બેઠી ને ત્યાં લાઈટ જતી રહી નહીં પણ લાઈટ ન હતી કેવું આપણે જલન થઈ હવે બહાર જવું લાઈટ પણ કેવી છે હવે તો ફ્રેન્ડ્સ અમે પછી હું ને સંજુ પીંડા સમારી આપ્યા અને હું રોટલા બનાવી દીધા તો ફટોફટ હવે જમવાનું બની ગયું છે પીંડાનું શાક અને રોટલા મકાઈના નહીં સંજુ અને ભીંડાનું શાક તો હવે બની ગયું છે ને હવે જમી લઈએ કેમ કે બપોર પછી પાછું જવાનું છે કામ પર એટલે થોડું ઉતાવળમાં બનાવી દીધું બોલાઈ ગઈ તો મેં કેટલા વાર કીધું જ છે કે અમારે જવાનું છે એટલે ઉતાર કરીએ તો હેડો સમયસર જમવાનું બની ગયું અને હવે જમી લઈએ પછી વાસણ એવું કંઈ થોડોક આરામ કરી લઉં તો ફ્રેન્ડ્સ હવે છે ને કામ પર આવ્યા હતા બપોર પછી અને હવે ચાલતા જે સાંઈ કેવું થોડુંક કિચડ જેવું તો સંજુ કેવા રહીને જાય છે હવે મારે પણ એવા રહીને આવવું પડશે ને સંજુ નહીં પડું તો મેં પડી જાઉં એવું લાગે એટલી બધી કમજોર લાગે અહીંયા રહીને નદી જાય નહીં સંજુ પણ આ બાજુ પાણી પેલું ઓછું થઈ જાય ને એટલે ખબર નહીં પડે રસ્તા જેવું લાગે નહીં આવ વધારે વરસાદ આવે ને નદીમાં પાણી આવે એટલે અહીંયા આવી જાય સાડા ફ્રેન્ડ્સ હવે જીએ ફટોફટ કિચડ આગળ કેવું છે પાછું ધ્યાન રાખીને મારે ચાલુ પડશે ને તો પડશે ને તો સંજુ પાછો મને કહેશે કે હા આવડે કહેતી હતી ને નથી કમજોર તો હવે આવામ રહીને જવાનું છે ને એટલે થોડુંક સારી રીતે ચાલીને જવું પડશે અહીંયા રહીને જ આવ્યા હતા ને સંજુ તો ફ્રેન્ડ્સ મોર કેવો મસ્ત એવો એમ હું સંજુ ક્યાંય કલાકાર હશે નહીં બતાડું હું ફ્રેન્ડ્સ તમને બતાડતા
મોર જતો રહ્યો. ફાઈન બેઠા છે, સંજુ આરામ કરે છે અને હું છે ને ફ્રેન્ડ્સ અહીંયા ચા બનાવું છું. તો થોડુંક દૂધ હતું ને તો છે ને દહીં બનાવે તો પછી ખવાય નહીં, અમે કામ પર જતા રહે તો બગડી જાય ને એટલા માટે ચા બનાવી લઉં હવે. અને પછી ચા પીને પછી નાવા ધોવાનું કરીએ, પછી રાંધશું નહીં સંજુ? પછી રાંધશું થોડી વાર રહીને. પણ થોડુંક પહેલાં છે ને બપોરે પણ સંજુને છે ને ભીંડાનું શાક નહોતું ભાવ્યું, કેમ કે એને દહીંવાળા ભીંડાનું શાક જોતું હતું અને હું કોરા બનાવ્યા હતા એટલા માટે. તો હાલો હવે ચા થઈ ગઈ છે મસ્ત એવી. તો ફ્રેન્ડ્સ ચા પી લીધી છે અને હવે બેઠા છે અહીંયા. રડતોડતો નહીં ને સંજુ મોઢું કેવું થઈ ગયું છે ફ્રેન્ડ્સ. અને હું સંજુ કયા વિડીયો તમને ગમે? નથી ગમતા આપણા કોઈને વિડીયો નહીં ગમે. તો ફ્રેન્ડ્સ હવે છે ને આ બ્લોગ અહીંયા સુધી રાખી દઈએ આપણે. સંજુ બોલે નહીં પહેલાં હું બ્લોગ એન્ડ કરી દઉં. મને સાચી વાત ને? સાચી જ વાત ને. ખોયરું. તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ ને, ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હું કેવું છે સંજુ, તાર કંઈ કેવું છે? વિડીયો ગમતો હોય ને તો સબસ્ક્રાઈબ કરજો, બાકી કોઈ સબસ્ક્રાઈબ નહીં કરતું. તો ફ્રેન્ડ્સ બ્લોગ અહીંયા સુધી રાખી દે. અંધારામાં બેઠા બેઠા બોલીએ છે હવે છેલ્લી વાર. બાય બાય. બાય બાય. છેલ્લી વાર.